દાદરા નગર હવેલી દમણ અને દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ સેલવાસા સ્થિત અટલ ભવનમાં પ્રદેશ મોરચાની ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ ઓબીસી મોરચાના પ્રમુખ તરીકે હરીશ પટેલને ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપા પ્રમુખ મહેશ અગરિયાએ શુભકામના સાથે નિમણૂક પત્ર સોંપ્યું હતું. અટલ ભવનમાં હરીશભાઈ પટેલના સમર્થકો અને ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા પુષ્પગુચ્છથી એમનું સન્માન કરવામાં આવ્યું હતું. ભવનની બહાર ફટાકડા ફોડી ઓબીસી મોરચાના પ્રમુખનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હરીશભાઈ પટેલે પોતાના નિવાસસ્થાને પહોંચી સૌપ્રથમ પોતાની માતાથી પ્રદેશની વધુ સેવા કરવાના આશીર્વાદ લીધા હતા. તમને જણાવી દઈએ કે હરીશ પટેલ દમણ વિસ્તારમાં હર હંમેશ સેવાના કાર્ય કરવામાં તત્પર રહે છે. તે ઠંડીમાં ગરીબોને ઓછાડનું વિતરણ હોય, ગૌ સેવા હોય, ગરીબોને ઘર બનાવવા માટે મદદ હોય, એમ 12 માસ સેવાના કાર્ય કરતા રહે છે. સાથે જ જ્યારે પ્રદેશ ભાજપા દ્વારા હરીશભાઈ પટેલને જે પણ કાર્ય સોંપવામાં આવે છે, તેમાં પણ તે ઉપસ્થિત રહી કાર્ય સંપન્ન કરે છે. જેને ધ્યાનમાં રાખી પ્રદેશ ભાજપાના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ મહેશભાઈ અગરિયા, પ્રદેશ મહામંત્રી જિગ્નેશ પટેલ દ્વારા ફરી એકવાર વિશ્વાસ કરી પ્રદેશ ઓબીસી મોરચાની જવાબદારી હરીશભાઈ પટેલને આપવામાં આવી છે. તો भी रखो।